ઇન્ડિયાની હિસ્ટ્રીમાં અત્યાર સુધીમાં સૌથી લોએસ્ટ રૂપિયાનો જે ભાવ છે અત્યારે થયો છે, જે 92% 0.2 રૂપિયા થયો છે. આ જે ડે કોન્સ્ટન્ટ ફોલ છે એનું રીઝન શું? એ રીઝન સમજવા બહુ જ જરૂરી છે. એના મેજરલી બે રીઝન છે: ફોરેન ફંડ વિડ્રોલ અને જીઓપોલિટિક્સ જીટર. આપણને બધાને ખબર છે કે ફોરેન ફંડ જેવું વિડ્રોલ થાય છે એટલે ઇકોનોમીમાંથી જે ડોલર છે એ ડોલરનું ડિમાન્ડ વધે છે અને ડિમાન્ડના લીધે તેનો રેટ વધે છે. ધેટ ઇઝ ધ રીઝન કે રૂપિયો છે એ ફોલ થાય છે. સેકન્ડ ઇઝ જીઓપોલિટિકલ જીટર, કે પોલિટિક્સ જે ટ્રમ્પ્સના પોલિટિક્સ છે અને 25% જે ટેરિફ લગાડ્યું છે એ ટેરિફના લીધે આપણું જે એક્સપોર્ટ છે એ એક્સપોર્ટ ડાઉન થાય છે અને એના લીધે રૂપિયા પર માર પડે છે. સેકન્ડ ઇઝ કે ઇન્સ્ટેબલ મિડલ ઇસ્ટ, કે જે ઓઇલના ભાવ છે એ વધવાના છે. બિકોઝ આપણને બધાને ખ્યાલ છે કે ઈરાનમાં વોરની સિચ્યુએશન છે, યુએઈ અને સાઉદી અરેબિયા વચ્ચે કોન્સ્ટન્ટ ટફ ચાલી રહ્યા છે, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન તો ઘણા ટાઈમથી ચાલે જ છે. તો આ રીઝન્સ છે કે જે ડોલર છે એને સ્ટ્રોંગ બનાવે છે અને રૂપીઝને ફોલ કરે છે. પણ હજુ સુધી ઇન્ડિયાનો ઇકોનોમિક ગ્રોથ છે એ 7 to 8% કોન્સ્ટન્ટ રહ્યો છે અને રિસેન્ટલી ઇકોનોમિક સર્વે 2026 પણ આ વસ્તુ કન્ફર્મ કરી છે. તો આપણને ક્વેશ્ચન થાય કે ઇકોનોમિક ગ્રોથ એટલો છે છતાં પણ હજુ કેમ રૂપી ફોલ થાય છે? તો આ શા માટે? એના માટે આપણે આરબીઆઈનો એજન્ડા સમજવો પડશે. આરબીઆઈ પાસે ઓલરેડી $700 બિલિયન રિઝર્વ છે. જો આરબીઆઈ ધારે તો રૂપિયાને રીવેલ્યુ કરી શકે છે અને જે આપણો જે રૂપી ફોલ થાય છે તેને ડોલરની કમ્પેરમાં અપ લાવી શકે છે. એટલે પહેલાં એ સમજવું પડશે કે રીવેલ્યુ એટલે શું, રૂપીઝનું રીવેલ્યુ એટલે શું. બેઝિકલી આરબીઆઈ શું કરે કે આજે $700 બિલિયન એની પાસે પડ્યા છે, એ થોડા ડોલરમાંથી તે રૂપીઝ કન્વર્ટ કરે. એવું કરશે એટલે શું થશે કે થોડા ડોલરને સ્પેન્ડ કરશે ઇકોનોમીમાં અને રૂપીઝને ખરીદવાનો પ્રયત્ન કરશે. એના લીધે શું થશે કે ઇકોનોમીમાં ડોલરની જે ખપત છે એ ઓછી થશે અને ડોલરનો મારો વધશે. એટલે ડોલરની ડિમાન્ડ ઓછી થશે અને ડોલર મોંઘો હતો એના જગ્યાએ સસ્તો થશે અને રૂપિયાની કમ્પેરમાં તે વધારે સસ્તો થવા માંડશે. પણ એ વસ્તુ જોવા જેવી છે કે આરબીઆઈ આ વસ્તુ કરી નથી. એનું રીઝન જાણવા જેવું છે કે શા માટે આવું કર્યું નથી. તો આરબીઆઈનો માસ્ટર સ્ટ્રોક છે તે આપણી ઇકોનોમીને સ્ટેબલ રાખે છે જે ગ્લોબલ ટફ છે એનાથી. તો એ વસ્તુ જોણે કે આરબીઆઈ શું માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. બેઝિકલી આરબીઆઈ શું કરે છે અત્યારે કે રૂપિયાને તે ચીપ રાખવાનો પ્રયત્ન, મતલબ કે સસ્તું રાખવાનો પ્રયત્ન કરે છે. ફોર એક્ઝામ્પલ કે પહેલા $1 80 આવતા હતા તો અત્યારે $1 90 અથવા તો 98 રૂપિયા આવે છે. એવું શા માટે? એવું આરબીઆઈ શા માટે કરે છે? તો એનું રીઝન જાણવા જેવું છે. જેટલો રૂપિયો ચીપ હશે એટલે કે સસ્તો હશે એટલો વધારે પર ડોલર ગુડ્સ આવશે, એટલે કે સામાન આવશે. ફોર એક્ઝામ્પલ કે 80 રૂપિયાનું 80 કેન્ડીઝ, 1 રૂપિયાની એક કેન્ડી હશે તો $1 પહેલા 80 કેન્ડીઝ આવતી હતી, હવે $1 90 કેન્ડીઝ આવશે. હવે એનાથી ફાયદો શું થશે કે ઇન્ડિયન ગુડ્સ છે, ઇન્ડિયન માલ સામાન છે સસ્તો થશે અને જેટલો માલ સામાન સસ્તો હશે એટલો આપણે એક્સપોર્ટમાં વધારો થશે. તો આવું રાખવાનું કારણ શું? તો આ જ માસ્ટર સ્ટ્રોક છે કે જે ટ્રમ્પે ટેરિફ આપણા ઉપર લગાડ્યું છે 25%, તેના લીધે આપણો જે માલ છે ગ્લોબલ માર્કેટમાં મોંઘો થયો છે. તો એ માલને સસ્તો કરવા માટે આપણે શું કર્યું છે કે રૂપિયાને ઇન્ટેન્શનલી ડિવેલ્યુ થવા દીધો છે. તો આ જ છે આરબીઆઈનો માસ્ટર સ્ટ્રોક. અને તો આ વસ્તુથી એ સમજવાનું છે કે આનાથી આપણને શું ફાયદો થશે, નુકસાન થશે. બેઝિકલી આના બે ઇમ્પેક્ટ છે. એક તો ઇન્ફ્લેશન હશે અને PPP એટલે કે પરચેસિંગ પાવર પેરિટી, આપણી ખરીદવાની શક્તિ છે એમાં ઘટાડો થશે. તો આપણે શું ધ્યાન રાખવા જેવું છે? બેઝિકલી આમાં બે વસ્તુ આપણે ધ્યાન રાખવા જેવી છે કે આપણું જે પણ સેવિંગ્સ છે એ સેવિંગ્સને ડાયવર્સિફાય કરવું. ફોર એક્ઝામ્પલ માત્ર રૂપિયામાં સેવિંગ્સ રાખવું અથવા તો બેંકમાં સેવિંગ્સ રાખવું એના કરતાં હાર્ડ એસેટ લાઈક ગોલ્ડ અને સિલ્વરમાં ઇન્વેસ્ટ કરવું. આવી જ વસ્તુઓ માટે આવા ટોપિકને સારી રીતે સરળતાથી સમજવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ ફરીથી નવા ટોપિક સાથે.